નીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સપનું સ્વાગત છે। આજે આપણે કમ્પ્યુટર એમસીક્યુ કે જે 400+ પીવાયક્યુ આધારિત છે તેના વિશે આપણે જોશું અને તેમાં પણ ખાસ કરીને આજનો વિડીયો લેક્ચર પાર્ટ 5 છે, જેની અંદર આપણે ટોટલ 20 એમસીક્યુ જોશું અને આજના વિડીયોની સાથે આપણે 100 એમસીક્યુ પૂરા કરીશું। તો જો હજુ સુધી તમે આગળના પાર્ટ 1 થી પાર્ટ 4 ના જોયો હોય તો પ્લે લિસ્ટ પર જઈને જોઈ શકો છો, કારણ કે આ વિડીયો એટલો મહત્વનો છે કે જે જીએસઆરટીસી અને સીસીએ બંનેમાં જોવા જઈએ તો ઓલમોસ્ટ તમને 10 માર્ક્સના પ્રશ્નો અહીંથી જોવા મળે છે। તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજના પ્રશ્નો। તો પ્રથમ પ્રશ્ન છે, સ્કેનિંગ ડિવાઇસ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? પહેલું વિધાન આપેલું છે, સ્કેનિંગ ડિવાઇસ મેળવેલા ડેટાને કમ્પ્યુટરમાં દાખલ કરે છે। એટલે કે આપણી પાસે સ્કેનર હોય તે એકચ્યુઅલમાં શું કરે, કોઈ ઇમેજ હોય કે કોઈ ડોક્યુમેન્ટ હોય તેને સ્કેન કરીને ત્યાં કમ્પ્યુટરને આપે છે, એટલે કે હા, તો કે તે કમ્પ્યુટરમાં ડેટાને દાખલ કરે છે। ઇમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનના પ્રકાર છે, તે વિધાન પણ સાચું છે। બારકોડ સ્કેનર એ કોપિયર મશીન જેવું હોય છે, આ વિધાન ખોટું છે। શું કામ? કારણ કે બારકોડ સ્કેનર છે એક નાનું એવું યંત્ર છે કે જેના દ્વારા આપણે કોઈ પણ બારકોડ હોય તેને સ્કેન કરીએ છીએ, ના કે તેના દ્વારા આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તેની ઝેરોક્સ નીકાળીએ છીએ, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદનું વિધાન છે, પેન કે પેન્સિલ વડે કરેલા ચિહ્નને ઓળખી શકતા સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે, આ પણ વિધાન સાચું છે। તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી। ઓપ્શન સી વિધાન ખોટું છે। ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટર આધારિત ચકાસણી પદ્ધતિ જે મજબૂત ચુંબકીય ક્ષેત્રો અને રેડિયો ફ્રીક્વન્સી પલ્સીસનો ઉપયોગ મગજ અથવા શરીરના ક્રોસ સેક્શનનું ચિત્ર ઊભું કરવા કરે છે, જે સીટી સ્કેનર કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે, તેને ખાલી જગ્યા કહે છે? તો અહીંયા તમને સીધો આન્સર મળી જવો જોઈએ, એમઆરઆઈ। એમઆરઆઈનું ફૂલ ફોર્મ કોઈ પૂછે તો તેનું ફૂલ ફોર્મ શું થશે? મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ, એટલે કે મેગ્નેટિકનો રિઝોનન્સનો આર અને ઇમેજિંગનો આઈ, એમઆરઆઈ, જે મેગ્નેટિક ક્ષેત્ર ઊભું કરે છે અને આપણા શરીરને ચોકસાઈથી 3D ચિત્ર પૂરું પાડે છે। ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ આસ્કીનો પ્રકાર દર્શાવે છે? સૌપ્રથમ આસ્કી શું છે? આસ્કી એક એવું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે જે કમ્પ્યુટરમાં આપણે ટાઈપિંગ કરીએ છીએ એથી ઝેડ, પછી કેરેક્ટર, બધા કેરેક્ટર ક્યાં સ્ટાર, $, આ બધા કેરેક્ટર, ત્યાર પછી સ્મોલ લેટર A to Z, આ બધા જે છે એને એકચ્યુઅલમાં આપણે આસ્કી કેરેક્ટર કહીએ છીએ અને તેને કમ્પ્યુટરમાં એકચ્યુઅલમાં બે રીતે દર્શાવાય છે, આસ્કી 7 અને આસ્કી 8। અહીંયા 7 અને 8નો મિનિંગ જ કામનો છે। અહીંયા જો A અને Z 7ની વાત કરીએ તો તે 7 બીટનું બનેલું હોય છે, એટલે કે આસ્કી 7માં 7 બીટ યુઝ થાય છે કેરેક્ટરનું બનાવવા માટે, જ્યારે 8 બીટ કેમાં યુઝ થતા હશે? આસ્કી 8માં। અને તેના ફૂલ ફોર્મની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ થશે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ। તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી। ત્યારબાદનો પ્રશ્ન છે, એમએસ વર્ડમાં શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો, જે આ કોપીરાઇટનો લોગો છે એ કઈ રીતે ઉમેરી શકાય? કઈ શોર્ટ કીનો આપણે ઉપયોગ કરીને કરી શકીએ? તો તેનો આન્સર છે Ctrl+Alt+C, એટલે આપણે ત્રણેય કી છે તેને એકસાથે પ્રેસ કરીને કોપીરાઇટનો સિમ્બોલ આપણે એડ કરી શકીએ છીએ। તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી। ત્યારબાદનો પ્રશ્ન છે, એમએસ એક્સેલમાં ઘાત માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? ઘાત એટલે મિત્રો આપણે આવું લખીએ છીએ ને, 2નો વર્ગ, 2નું ઘનમૂળ, તો આ જે વર્ગ છે, ઘનમૂળ છે, તે દર્શાવવા માટે એક્સેલ શીટમાં આપણે દર્શાવ્યું હોય તો તેના માટે કેરેક્ટ સિગ્નલનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે આપણે આવું લખીએ 2 * 3। તો આનું મિનિંગ શું થશે? 2ની 3 ઘાત અને તેનો આન્સર આવશે 8। તો અહીંયા કેરેક્ટ એટલે કે ઓપ્શન સી સાચો આન્સર છે। ત્યારબાદનો પ્રશ્ન છે, એમએસ વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે
ફાઇલનું નામ શું જોવા મળે છે? આ પ્રશ્ન ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગયેલો છે. કોઈ પણ નવી ફાઇલ બનાવીએ તો તેનું નામ શું આવે છે? પાછળ એક, એવું મેં તમને ધ્યાનમાં દોરવ્યું હતું. જેમ કે ડોક્યુમેન્ટ ફાઇલ હોય તો ડોક્યુમેન્ટ એક, નવી ફાઇલ બનાવીએ. એક્સેલ ફાઇલ હોય તો બુક 1. રેડી મિત્રો, આ રીતના આપણે તેના નામ ઓટોમેટિક બનતા હોય છે. અને જો તમારે કોઈ પોતાનું નામ આપવું હોય તો તે તમારે રિનેમ કરીને સેવ કરવું પડે છે. રેડી મિત્રો, તો અહીંયા સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી, કારણ કે ડોક્યુમેન્ટ ફાઇલ પૂછેલું છે MS વર્ડનું, તો ડોક્યુમેન્ટ 1 અને સાચો આન્સર ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન છે, કોઈ પણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? એટલે કે આપણી પાસે ડેસ્કટોપ હોય ત્યાં પ્રોગ્રામ ખુલ્લો છે, તો અહીંયા 3 સિમ્બોલ હોય છે. એક મિનિમાઇઝનો હોય છે, એક મેક્સિમાઇઝનો અને એક ક્લોઝનો. જો તમે મિનિમાઇઝ ઉપર ક્લિક કરો તો અહીંયા નીચે ટાસ્ક બાર હોય છે તે ત્યાં આવી જાય છે આખો પ્રોગ્રામ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટર સંદર્ભે USB એટલે શું? યુએસબીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી. ત્યારબાદનો પ્રશ્ન છે, કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુ. ખાસ મિત્રો, અહીંયા શું કીધું છે? કર્સરથી જમણી બાજુ. એટલે કે તમે આવું લખો છો MAN અને અહીંયા તમારું કર્સર બ્લિંક થાય છે એન પહેલા, તો કર્સરની જમણી બાજુ શું થશે? એન થશે. તેને રિમૂવ કરવા માટે તમારે કઈ કી યુઝ કરવી પડે? તો તેના માટે તમારે ડિલીટ કી દબાવવાથી તે રિમૂવ થઈ જશે, એટલે કે એન રિમૂવ થઈ જશે. તો અહીંયા સાચો આન્સર છે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે, વિન્ડોઝ 98માં કમાન્ડના આકૃતિમય નિરૂપણને શું કહે છે? એટલે કે આપણે અહીંયા કોઈ પણ ડેસ્કટોપ હોય તો અહીંયા આવા સિમ્બોલ હોય છે ને, તે એકચ્યુઅલમાં કોઈ પણ પ્રોગ્રામનો કમાન્ડ જ હોય છે, બરાબર છે, એપ્લિકેશનનો. તો તેને શું કહે છે? તો તેનો સાચો આન્સર આવશે આઇકોન, એટલે કે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન છે, એક્સેલમાં ફોર્મ્યુલા એડિટ કરવા કઈ ફંક્શન કી વપરાય છે? એક્સેલમાં આપણી પાસે આવી રીતે શીટ હોય છે ને, આખી રો હોય છે ને આવી રીતે આ કોલમ હોય છે. તો આ એક વસ્તુ છે, એને આપણે સેલ કહીએ છીએ. તો સેલની અંદર ફોર્મ્યુલા તમારે એડ કરવો છે તો તેના માટે કઈ ફંક્શન કી ઉપયોગ થાય છે? તો આન્સર આવશે ઓપ્શન બી, F2. ત્યારબાદનો પ્રશ્ન છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઇડ આવવાની ક્રિયાને શું કહેવાય? એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ચાલુ હોય છે તો એક સ્લાઇડ આવી, એ જતી રહી અને ત્યાં બીજી સ્લાઇડ આવી ગઈ, તે પ્રક્રિયાને શું કહે છે? તો તેને કહે છે ટ્રાન્ઝિશન. એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે ઓપ્શન ડી, ટ્રાન્ઝિશન. ત્યારબાદનો પ્રશ્ન છે, ચાર્ટની વ્યવસ્થા નીચેનામાંથી કયા પ્રોગ્રામમાં જોવા મળે છે? જો તમે વર્ડમાં ચાર્ટ બનાવી શકો, હા આપણે બનાવી શકીએ. એક્સેલમાં બનાવી શકીએ, હા બનાવી શકીએ. પાવર પોઈન્ટમાં બનાવી શકીએ, હા બનાવી શકીએ. એટલે કે ઉપરોક્ત A, B અને C ત્રણેયમાં આપણે ચાર્ટની વ્યવસ્થા કરી શકીએ છીએ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી. મિત્રો, વિડીયો કેવો લાગી રહ્યો છે તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને પસંદ તો કરજો જ, લાઇક કરજો. તમે બહુ કંજુસાઈ કરો છો, આવી કંજુસાઈ ના કરવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે, ધ કમ્પ્યુટર એટલે કે જો તમારી પાસે સ્મોલ અક્ષરમાં કોઈ શબ્દ આપેલો છે અને તમારે તે શબ્દને કેપિટલ એટલે કે બધા અક્ષરને કેપિટલમાં તમારે બદલવા છે, તો તેના માટે કયો ઓપ્શન યુઝ થાય? તો તેના માટે વર્ડની અંદર એક ઓપ્શન આવે છે અપર કેસ, કે જેમ કે મેં અહીંયા રાહુલ લખેલું છે અને તે જ રાહુલને મારે કેપિટલમાં લખવું છે RAHUL, તો તેના માટે મારે અપર કેસ ઓપ્શન ઉપયોગ કરી શકું છું. તો આન્સર આવશે ઓપ્શન બી. મિત્રો, તમે વિડીયો સાથે કનેક્ટ થઈ રહ્યા છો તો જય ગુજરાત અને JSRTC લખી નાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે, સિગ્મા એ ખાલી જગ્યાનું આઇકોન બટન છે. સિગ્મા
મોસ્ટ ઓફલી યુઝ ક્યાં થાય? એક્સેલમાં યુઝ થાય. અને શેના માટે યુઝ થાય? એક્સેલના જે બધા સેલ હોય તેમાં રકમ લખેલી છે 2, 3, 4, 5, 6. આ બધા સેલનો આપણે ઓટો સમ કરવો હોય તો તેના માટે સિગ્માનો ઉપયોગ થાય છે. તો આન્સર આવશે ઓટો સમ ડી. ત્યારબાદનો પ્રશ્ન છે સિસ્ટમમાં યુઝર એકાઉન્ટ બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? યુઝર એકાઉન્ટ એટલે કે તમે કોઈ પણ કમ્પ્યુટરને ચાલુ કરો છો ત્યારે એક યુઝર માટેનો અકાઉન્ટ આવે છે જ્યાં તમે તમારો પાસવર્ડ સેટ કરી શકો છો જેથી કરીને બીજો કોઈ તે કમ્પ્યુટરનો ઉપયોગ કરી ના શકે. તો આવું યુઝર અકાઉન્ટ બનાવવું હોય તો તેના માટે કયો ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો તેના માટે તમારે કંટ્રોલ પેનલમાં જઈને યુઝર ઓપ્શનમાં જવું પડે છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે વર્ડમાં કોઈ દસ્તાવેજ સિલેક્ટ કરીને કોપી તથા પેસ્ટ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? અહીંયા સિલેક્ટ પણ કરવાનું કીધું છે અને તેને કોપી અને પેસ્ટ આ બંને કરવાની વાત કરી છે. તો કંટ્રોલ સી તે કોપી કરવા માટે અને કંટ્રોલ વી તે પેસ્ટ કરવા માટે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન છે પેનડ્રાઈવ બીજા કયા નામે ઓળખાય છે? પેનડ્રાઈવ છે બીજા ફ્લેશ ડ્રાઈવ, કારણ કે તે ફ્લેશ સિસ્ટમ દ્વારા તેને ઇરેજ કરી શકાય છે એટલે તેને ફ્લેશ ડ્રાઈવ કહે છે. તો પેનડ્રાઈવને આપણે બીજા નામ એટલે કે ફ્લેશ ડ્રાઈવ તરીકે ઓળખી શકીએ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ફ્લેશ ડ્રાઈવ. ત્યારબાદનો પ્રશ્ન છે પાવર પોઈન્ટમાં સ્લાઇડ ડેકોરેટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો તેના માટે જો જૂનું પાવર પોઈન્ટ હોય તો તેને આપણે ડિઝાઇન શબ્દ આવતો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર આ પ્રશ્નમાં કન્ફ્યુઝન થાય છે. ડિઝાઇન પણ ઓપ્શન સાચો છે અને સ્લાઇડ ડિઝાઇન પણ ઓપ્શન સાચો છે. જે નવા પાવર પોઈન્ટ વર્ઝન છે ત્યાં સ્લાઇડ ડિઝાઇન કરીને ઓપ્શન જોવા મળે છે. તો માત્ર ડિઝાઇન એ અને ઓપ્શન ડી સ્લાઇડ ડિઝાઇન બંને સાચું છે. જો બેમાંથી કોઈ એક આપેલું હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા બંને આપેલા છે તો બેમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરેલું હશે તો પણ તમારો આન્સર સાચો ઠેરવવો પડશે પસંદગી મંડળને. ત્યારબાદનો પ્રશ્ન છે સ્ટાર્ટ મેનુ ખોલવા કઈ શોર્ટકટ કી વપરાય છે? એટલે કે વિન્ડોઝની અંદર અહીંયા એવું ઓપ્શન હોય છે ને સ્ટાર્ટ, તેને એક તો આપણે વિન્ડો કીથી ઓપન કરી શકીએ. રેડી? એ સિવાય કઈ કીથી આપણે તેનો ઉપયોગ કરી શકીએ? તો કે કંટ્રોલ પ્લસ એસ્કેપ, એટલે કે કંટ્રોલ અને એસ્કેપ બંને તમે એકસાથે પ્રેસ કરશો તો સ્ટાર્ટ મેનુ ઓપન થઈ જશે. તો સાચો આન્સર છે ઓપ્શન એ કંટ્રોલ પ્લસ એસ્કેપ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.